નમસ્કાર 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 ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 નું યુનિટ ચોથું, અ વન્ડરફુલ ક્રિએશન। એક સરસ મજાની વાત છે એક માતા ઉપર। તમે આ બેકગ્રાઉન્ડ જોઈ અને તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ પાઠની અંદર કેની આપણે વાત કરવાની છે। અ વન્ડરફુલ ક્રિએશન, વન્ડરફુલ એટલે એક અદ્ભુત અને ક્રિએશન એટલે કે સર્જન। એક અહીંયા એક અદ્ભુત સર્જનની વાત છે, એક માતાના સર્જનની વાત છે। પાઠની અંદર જોઈએ કે ભાઈ કઈ રીતના જે છે ભગવાન જે છે એ એક શ્રેષ્ઠ માતાનું નિર્માણ કરે છે। માતા ઉપર તો ઘણું બધું વિદ્યાર્થી મિત્રો લખાયેલું છે, અસંખ્ય કવિતાઓ લખાયેલી છે, પાઠો લખાયા છે, કાવ્ય લખાયા છે। રેડી? તો એવું જ તે આપણું આ ધોરણ 10 નું એક યુનિટ છે, આ વન્ડરફુલ ક્રિએશન। ચલો આપણે જોઈએ। ચલો અહીંયા કીધું છે ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે। ગુડ લોર્ડ એટલે એક ભગવાનની વાત છે। ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી, એક્સ્ટ્રીમલી એટલે વિદ્યાર્થી મિત્રો થાય અત્યંત। શું થાય? અત્યંત, ખૂબ જ। બિઝી એટલે કે વ્યસ્ત હતા। ધેટ ડે એટલે કે પહેલા દિવસે। ભગવાન જે છે એ પહેલા દિવસે જે છે ખૂબ જ અત્યંત બિઝી હતા, વ્યસ્ત હતા। He was into his 6th day overtime। કેટલા દિવસનો ઓવરટાઈમ છે અહીંયા વાત કરવામાં આવી છે? 6થા દિવસનો ઓવરટાઈમ એટલે શું? તો કે જે કામ તમારે એક દિવસમાં પૂરું થઈ શકે એવું હોય અથવા તો થઈ જાય, પણ એ કામમાં તમે 5-7 દિવસ 10 દિવસ લગાવી દો એટલે એ થઈ ગયો તમારો ઓવરટાઈમ। તમે ભણવા રોજ બેસતા હોય તો 9-10 વાગ્યા લગી બેસતા હોય રાત્રે, અને ક્યારેક 12-1 વગાડી દો તો એ તમારો ઓવરટાઈમ થઈ ગયો। તો ભગવાન જે છે એ પોતાના 6થા દિવસના ઓવરટાઈમમાં છે એ પહેલા દિવસે। when he was working with full concentration, concentration એટલે કે એકાગ્રચિત્ત। ભગવાન જે છે ખૂબ જ મન લગાવીને એકાગ્રચિત્તે an angel appeared, appeared એટલે કે પ્રગટ થવું। ભગવાન જે છે એ ફૂલ કોન્સન્ટ્રેશન થી કામ કરતા હતા, 6થો દિવસનો એનો ઓવરટાઈમ હતો, અને એક એન્જલ પ્રગટ થાય છે। જેમ કેમ રામાયણ મહાભારતમાં તમે જોયું હોય તો નારાયણ નારાયણ કરતા પ્રગટ થાય, નારાયણ નારાયણ કરતા વહી જાય, તો એવી જ રીતના એક એન્જલ, એક દેવદૂત જે છે એ પ્રગટ થાય છે। એન્ડ કોમેન્ટેડ, બોલે છે, શું બોલે છે? યુ આર ટેકિંગ સો મચ કેર, કે ભાઈ તમે આની બહુ જ કેર એટલે કે કાળજી લઈ રહ્યા છો। ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, ક્રિએચર એટલે થાય પ્રાણી। શું થાય? પ્રાણી। જેમ કે આપણે શું કહેવાય તો કે આપણે એક સામાજિક પ્રાણી કહેવાય, તો કે અહીંયા જે માતાનું જે નિર્માણ કરે છે એ ક્રિએચર એટલે કે આપણે સામાજિક પ્રાણી, એટલે કે અહીં ક્રિએચર લખ્યું છે। એને બનાવવા માટે તમે બહુ જ કાળજી લઈ રહ્યા છો, તમે બહુ જ તે કોન્સન્ટ્રેશનથી એકાગ્રચિત્ત એને બનાવી રહ્યા છો, અને તમારા તો આ કામનો આ 6થો દિવસ છે। રેડી? ચલો આગળ જોઈએ। ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ। ભગવાને કીધું કે ભાઈ સાચું છે દેવદૂત, કે ભાઈ હું જે છે એ જે આ જે માતાનું જે નિર્માણ કરું છું એ ખૂબ જ કોન્સન્ટ્રેશન અને એકાગ્રચિત્તથી કરી રહ્યો છું, અને ખૂબ જ કાળજી લઈ રહ્યો છું। ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? ડિટેલ્સ એટલે કે માહિતી। તારે આની માહિતી જાણવી છે કે ભાઈ હું આ માતાનું કઈ રીતના સર્જન કરું છું, આ માતાની અંદર મેં કઈ કઈ વસ્તુ ઉમેરી છે, તારે શું આ જાણવું છે? એવું ભગવાને દેવદૂતને કીધું। વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ, ક્યુરિયસ એટલે કે જિજ્ઞાસુ। દેવદૂત તો શું હતો? એને જિજ્ઞાસા જાગી કે ભાઈ ના, મારે તો જાણવું જ જોઈએ। ભગવાન જો આટલા એકાગ્ર ચિત્તે જો કઈક સર્જન કરતા હોય તો મારે ખાસ જાણવું જ જોઈએ। રેડી? શું કીધું પેલા ફકરાની અંદર કે ભાઈ ભગવાન જે છે ખૂબ જ બિઝી હતા, ઓવરટાઈમ હતા 6થા દિવસનો, અને ખૂબ જ એકાગ્રચિત્તે જે છે એ કામ કરી રહ્યા હતા। એવામાં જ તે એક એન્જલ જે છે એ પ્રગટ થાય છે અને કહે છે કે ભાઈ તમે આ ક્રિએચર, આ પ્રાણીનું સર્જન કરવા માટે તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો,
તો ભગવાન કહે ભાઈ સાચી વાત છે, શું તારે એની માહિતી જાણવી છે? તો એન્જલ પણ જે હતો એ જિજ્ઞાસુ હતો, તો એને પણ કીધું ભગવાનને કે ભાઈ હા, મારે તમે જે પ્રાણી બનાવો છો એના વિશે જાણવું છે. ચલો જોઈએ આગળ. ચલો શું કીધું છે અહીંયા? ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ and replaceable too. All her parts, કે ભાઈ આના દરેક ભાગો, શરીરના દરેક ભાગો should be movable. મૂવેબલ એટલે કે હલન ચલન કરી શકે એવા. and replaceable too. replaceable એટલે કે કોઈ એક વસ્તુ નો હોય, કોઈ એક અંગ નો હોય તો એની જગ્યાએ બીજું અંગ જે છે એ કામ કરી શકે. એટલે કે જે હું આ માનું સર્જન કરું છું એમાં મેં કેવા પાર્ટ મૂક્યા છે? તો કે મૂવેબલ એટલે કે હલન ચલન કરી શકે એવા, અને રિપ્લેસેબલ એટલે કે બદલી શકાય અથવા તો એના બદલે કામ કરી શકે એવા મેં પાર્ટ મૂક્યા છે. સી હેઝ અ લેપ. લેપ એટલે થાય ખોળો, માતાનો ખોળો. આપણે દરેક જે છે એ માના ખોળામાં માથું મૂકીને આપણે બધા સૂતા હશે. That disappears when she stands up. કે ભાઈ માનો ખોળો જે છે મેં એવી રીતના નિર્માણ કર્યો છે, અહીં કીધું છે that એટલે કે disappear એટલે કે અદ્રશ્ય થઈ જાય છે when she stand up. stand up એટલે કે ઊભી થશે. તમને ખ્યાલ છે માતા જ્યારે બેઠી હોય ત્યારે એનો ખોળો હોય તો આપણે એના ખોળામાં માથું નાખીને સૂતા હોઈએ, પણ જ્યારે માતા ઊભી થઈ જાય ત્યારે ખોળો પણ શું થઈ જાય છે? વિખાઈ જાય છે, એટલે ખોળો પણ અદ્રશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything from broken leg to a broken heart. I have to endow. endow એટલે કે આશીર્વાદ આપવા, અથવા તો મારે મૂકવું જ જોઈએ. her with a kiss. મેને એક માતાને એક કિસના આશીર્વાદ આપ્યા છે. મેં એક કિસ માતાની અંદર મૂકી છે, એક માતાનું ચુંબન મૂક્યું છે. એટલે કે can cure everything, જે દરેક વસ્તુ સાજી કરી શકે. ક્યોર એટલે કે સાજી કરી શકે દરેક વસ્તુ. ક્યાંથી? ફ્રોમ અ બ્રોકન લેગ એટલે કે તૂટેલા પગથી લઈને ટુ અ બ્રોકન હાર્ટ, એક તૂટેલા હૃદય સુધી તમામ વસ્તુ જે છે એ માતા જે છે એ સાજુ કરી શકે. રેડી? જો કેવી સરસ મજાની રચના છે. તમે જો અહીંયા માતાનો ફોટો, તમને બાળકને માથે ચુંબન કરતો એવો ફોટો છે. રેડી? નીચે પણ એક સરસ મજાનો ફોટો છે કે ભાઈ માતા જે છે એ કેવું કેવું કામ કરી શકે છે. આગળ આવશે કે ભાઈ માતા જે છે એ ઘરથી, ઓફિસથી, બાળકની સાળ સંભાળ બધું તમામ પ્રકારનું કામ કરી શકે. રેડી? શું કીધું અહીંયા? કે ભાઈ માતા જે છે, માતાને મેં એક એવું ચુંબન આપ્યું છે, એક એવા આશીર્વાદ આપ્યા છે કે ઈ પોતાના બાળકને કિસ કરે, ચુંબન કરે, એટલે કે જે પોતાના દીકરાના જે પણ કાંઈ દુઃખો હોય એ ભાંગીને ભૂગો થઈ જાય. એટલે કે બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, તૂટેલા હૃદય સુધી બધું સાચું કરી શકે. મોરેવર, વધારામાં she has to have, કે ભાઈ તેણીને હોવું જ જોઈએ a 6 pair of hand. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 6 pair of hands એટલે કે 12 હાથ થાય. ટ્રુ ફોલ્સ ની અંદર ક્યારેક પૂછાઈ શકે. 6 pair of hands કે અથવા તો 12 હાથ કે તો બેયનો મતલબ એક જ છે. 3 pair of hands કે તો ખોટું, 6 હાથ કે તોય ખોટું. 6 pair of hands કે તો જ સાચું આવશે, અથવા તો 12 હાથ. રેડી? 6 હાથની જોડ માતાને આપે છે ભગવાન. she must be able to run on any food available. any food, કાંઈ પણ ખોરાક, કાંઈ પણ જમવાનું હોય તો માતા જે છે એ એનેથી જમીને પોતે એ ચલવી લેશે. તમને ખબર જ છે, તમારા ઘરે કાંઈ પણ જમવાનું બનાવ્યું હોય તો આપણને પૂછે કે ભાઈ તારે શું જમવું છે, અથવા તો ઘરના પરિવારના બધા સભ્યોને અલગ અલગ જમવું, પણ માતા ક્યારે એવું નહીં કે ભાઈ મારે આ જમવું છે. અને માતા જે છે એ સૌથી છેલ્લે જમશે. એમ કહે છે કે ભાઈ મારે જેટલું હશે એટલું ચાલશે અને મારે કોઈ પણ વસ્તુ ચાલશે. એ એવું ક્યારેય નહીં કે એ કોઈ એવી ડિમાન્ડ આપણી પાસે નહીં કરે. એટલે અહીંયા ભગવાને આપણને કીધું છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો ખોરાક હશે, કોઈ પણ પ્રકારનું જમવાનું હશે તો એમાં એ ચલવી લેશે. અવાઇલેબલ જે પણ કાંઈ ઉપલબ્ધ હશે એમાં એ ખાઈ લેશે. જ્યારે આપણે કેવી ડિમાન્ડ કરી, આપણે કાંઈક આપણને ન ભાવતું હોય તો આપણે કે હું નહીં જમું, મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, પણ માતા ક્યારે એવી ડિમાન્ડ કરશે નહીં. રેડી? ચલો આગળ જોઈએ. and should have 3 pair of eyes. અને કેટલી આંખની જોડ હોવી જોઈએ?
3 આંખની જોડ અને 6 હાથની જોડ. ખાસ વાત યાદ રાખજો. કેટલી? 3 આંખોની જોડ અને 6 હાથની જોડ ભગવાન જે છે એ માતાની અંદર મૂકે છે. રેડી? શું કીધું કે ભાઈ હું જે આ માતાનું નિર્માણ કરું છું એના દરેક પાર્ટ જે છે એ મૂવેબલ અને રિપ્લેસેબલ છે. એને એક ખોળો છે જે ઊભી થશે એટલે એ ડિસઅપિયર અદ્રશ્ય થઈ જાય છે અને એને હું આશીર્વાદનું એક એવું ચુંબન આપું છું કે પોતાના બાળકના જે પણ કાંઈ દુઃખ હોય, બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, દરેક દુઃખો જે છે એ ભાંગીને ભૂકો થઈ જશે. અને મારે એને 6 પેર ઓફ હેન્ડ્સ એટલે કે 6 હાથની જોડ અને 3 પેર ઓફ આઈસ એટલે કે 3 આંખોની જોડ મારે માતાને આપવી છે. હવે કેમ 3 પેર ઓફ આઈસ ને 6 પેર ઓફ હેન્ડ્સ આપણે આગળ જોઈશું. જો આ હાથોની જોડનું ચિત્ર તમને અહીંયા દેખાય જ છે કે ભાઈ જો દરેક વસ્તુ કામ કરે છે. ચલો આગળ જોઈએ. The angel shook his head slowly and said. એન્જલ જ્યારે ભગવાન આ બધું કહેતા ત્યારે જ્યાં દેવદૂત જે છે એ પોતાનું માથું આવી રીતના શુક એટલે કે હલાવતું અને કીધું a mighty impossible task. કે ભાઈ આ કેવું કામ છે? impossible એટલે કે અશક્ય. ટાસ્ક એટલે કામ. કેવું કામ છે આ? કે ભાઈ તમે જે માતાનું નિર્માણ કરો છો, તમે જે માતાનું સર્જન કરો છો એ કામ કેવું છે? કદાચ અશક્ય કામ છે. કેવું છે? અશક્ય કાર્ય છે. આઈ સપોઝ હું ધારું છું 6 પેર ઓફ હેન્ડ્સ કે ભાઈ 6 હાથની જોડ કઈ રીતના? નો વે, હું ન માનું કે કઈ રીતના તમે 6 હાથની જોડ એક માતાની અંદર મૂકશો. પ્રશ્ન કે નો ના, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ. કે ભાઈ 6 હાથની જોડ જે છે એ મારા માટે સમસ્યા નથી, એને તો હું મૂકી જ દઈશ મારી રીતના. પણ ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈસ કે જે 3 આંખની જોડ જે છે that the mothers have to have. have to have એટલે કે હોવી જ જોઈએ, હોવી જ જોઈએ ને હોવી જ જોઈએ. 6 હાથની જોડ તો છે જ તે, એ મારા માટે સમસ્યા નથી, પણ મારે માતામાં 3 આંખની જોડ મૂકવી છે જે માતા પાસે હોવી જ જોઈએ. have to have. લોર્ડ લુક પઝલ. પઝલ એટલે કે ગૂંચવાયેલા હતા કે ભાઈ કઈ રીતના 3 પેર ઓફ આઈસ 3 આંખની જોડ જે છે એ મૂકવું. ચલો આગળ જોઈએ. So you are creating a standard model of a mother. પ્રશ્ન કર્યો દેવદૂતે કે ભાઈ એનો મતલબ એવો કે ભાઈ તમે એક માતાનું શ્રેષ્ઠ મોડલ બનાવી રહ્યા છો, એક શ્રેષ્ઠ માતાનું સર્જન કરી રહ્યા છો. બટ 3 પેર ઓફ આઈસ. દેવદૂતે પ્રશ્ન કર્યો કે ભાઈ 3 આંખની જોડ કઈ રીતના? વોટ ફોર? અને શા માટે ભાઈ 3 આંખની જોડ? 1 પેર ઓફ આઈસ કેમ નહીં? તો અહીંયા પૂછે છે, પ્રશ્ન કર્યો કેમ 3 આંખની જોડ અને એ શા માટે? વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે તો જે દેવદૂત હતો ને એને મજા આવી કે ભગવાન જે છે એ આટલો બધો ઓવર ટાઈમ કરીને માતાનું સર્જન કરે છે ને એમ કહે છે કે ભાઈ હું આમાં 6 હાથની જોડ મૂકવાનો છું, 3 આંખની જોડ મૂકવાનો છું. તો એને મજા આવી કે ભાઈ આ 3 આંખની જોડ શા માટે? પ્રશ્ન કર્યો એમ. તો આપણને કહે છે, ચલો જોઈએ શું કહે છે. One pair that sees her children through a closed door. ભાઈ પહેલી આંખની જોડ ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન એક્ઝામ ની અંદર પૂછાય છે કે ભાઈ 3 આંખની જોડ જે છે એ કઈ શેના માટે હતી? તો આ પહેલું કીધું one pair that sees her children through a closed door. કે કદાચ બારણું બંધ પણ હશે તો એ બંધ બારણામાંથી પણ પોતાના બાળકને જે છે એ જોઈ શકશે. આ પહેલી આંખની જોડ. Another pair, બીજી જે આંખની જોડ જે છે to look at the children and say I understand and I love you without uttering a word. બીજી આંખની જોડ શા માટે? તો કે પોતાના બાળકને માત્ર જોઈને જ કહી દે કે ભાઈ અંડરસ્ટેન્ડ, હું તને સમજુ છું, એન્ડ આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું, વિધાઉટ અટરિંગ અ વર્ડ. એક પણ પ્રકારનો શબ્દ તમે માતાને ન કહો અને તમારી માતા જે છે તમારું મોઢું જોઈને જ તે કહી દે કે ભાઈ આજે આ પ્રશ્ન થયો હશે તમને ખબર છે ને, આપણું ક્યારેક મોઢું પડેલું હોય તો મમ્મીને ખબર પડી જાય બધી
કે ભાઈ આજે આ ઉદાસ છે તો આને કાંઈક થયું છે, કાંઈક નિરાશામાં છે, કાંઈક ચિંતામાં હશે, કાંઈક સ્ટ્રેસમાં હશે, તો અહીંયા ભગવાને કીધું કે ભાઈ બીજી આંખની જોડ શા માટે? તો માતા માટે. તો કહે છે કે ભાઈ બીજી આંખની જોડ એટલા માટે કારણ કે પોતાના બાળકને કહી શકે કે ભાઈ હું તને સમજી શકું છું, હું તને પ્રેમ કરું છું, હું તારી સાથે છું. રેડી? ચલો. એન્ડ ધ થર્ડ પેર, અને ત્રીજી જે આંખની જોડ જે છે, ટુ સી ઓલ સિક્રેટ, બધા રહસ્યો, થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. તમે કાંઈ કયો નહીં તોય તમારા મમ્મી તમારા બધા રહસ્ય જાણી જાય એવી ત્રીજી આંખની જોડ. સારું, આ ખરેખર નથી મૂક્યું આપણે, નકર તો આપણા તો બધા કાંડ બહાર આવી જાય, મમ્મીને કાંઈ પૂછવું જ ન પડે, બધા રહસ્ય ખુલી જાય આપણા અને માર પડી જુદો. તો ત્રીજી આંખની જોડ શા માટે? તો કહે છે કે ભાઈ તમે એક પણ શબ્દ ન બોલો પણ તમારા બધા રહસ્ય જે છે એ મમ્મીને ખબર પડી જાય, તમને કાંઈ પૂછવું પડે નહીં. ફરી વાર જોઈ લઈએ કે ભાઈ પહેલી આંખની જોડ જે છે એ પોતાનું બાળક જે છે બારણાની બહાર હોય એટલે કે બંધ બારણું હોય તો પણ પોતાના બાળકને જોઈ શકે. બીજી આંખની જોડ શું કીધું કે ભાઈ તમે એક પણ શબ્દ ન કહો પણ તેમ છતાંય તમારા મમ્મી જે છે બધું સમજી જાય અને કહે કે ભાઈ હું તને સમજી શકું છું, હું તને પ્રેમ કરું છું. ત્રીજી આંખની જોડ શા માટે? કારણ કે તમારા બધા સિક્રેટ જે છે એ એને ખબર હોય. તમે એક પણ વસ્તુ ન કહો તમારા મમ્મીને તેમ છતાંય એને બધી ખબર પડી જાય. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. લોર્ડ રિક્વેસ્ટેડ, વિનંતી કરે છે એન્જલ ને, દેવદૂતને, પ્લીઝ ગો ટુ બેડ. શું કીધું એન્જલે? ભગવાનને કીધું પ્લીઝ ગો ટુ બેડ, કે ભાઈ ભગવાન તમે હવે ગો ટુ બેડ એટલે કે આરામ કરો, સુવા માટે જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. તમે એક દિવસની અંદર આટલો બધો પરિશ્રમ ન કરો. કેવું કીધું કે ભાઈ દેવદૂતે કીધું ભગવાન કે ભાઈ તમે આટલો બધો કેમ પરિશ્રમ કરો છો આ દિવસની અંદર? તમે મહેરબાની કરીને આરામ કરો અને બીજા દિવસે થોડું કામ કરજો, તમે સુવા માટે જાઓ. ભગવાન શું કહે છે ચલો આપણે જોઈએ. આઈ કેન નોટ, હી રિફ્યુઝ. ભગવાને ના પાડી, ભાઈ ના, હું આરામ કરવા માટે ન જઈ શકું. I have almost completed the work. Almost એટલે મેં લગભગ આ કામ જે છે એ પૂરું કરી દીધેલું છે. I have put the best of my ideas, કે ભાઈ મેં જે છે એ મારા શ્રેષ્ઠ વિચારો, શ્રેષ્ઠ આઈડિયા જે છે એ આ માતાની અંદર મૂકેલા છે. into this model, આ મોડલની અંદર, આ શ્રેષ્ઠ માતાની અંદર. Now this mother will heal. heal એટલે કે સાજું કરી શકે હરસેલ પોતાની જાતને, when she is sick. જો આ સરસ મજાની વાત કીધી કે જ્યારે માતા જે છે એ બીમાર હશે, sick એટલે શું થાય? બીમાર. કે જ્યારે માતા બીમાર હશે ત્યારે તેણી જે છે એ પોતાની જાતે જ સાજી થઈ શકે. આપણને કદાચ તાવ આવ્યો હોય તો આપણે મમ્મીને કહીએ, પપ્પાને કહીએ કે ભાઈ મને આમ થયું, દવાખાને લઈ જાઓ. પણ મમ્મી જોજો, મમ્મી ક્યારે નહીં કે મને આમ થયું છે, તેમ થયું છે. એ પોતે જાતે જ તે દવા લઈ આવશે તો જાતે જ તે કાંઈક આયુર્વેદિક જે પણ ઘરે થતું હોય એ કરશે. અને મજા ન હોય તેમ છતાંય ઘરના દરેક કામ કરશે. અને જ્યારે આપણને મજા ન હોય ત્યારે આપણે શું કરીએ છીએ? ફૂલ આરામ. તો આ એક માતાનો પ્રેમ છે, આ એક માતાનું હૃદય છે. She would be able to feed a family of 6 members only on half kilo of cabbage. જો સરસ મજાનું બીજું વાક્ય કીધું. She would be able, તેની સક્ષમ છે, to feed a family, પરિવારના સભ્યોને ખવડાવવા માટે 6 મેમ્બર, કેટલા સભ્યોને? પરિવારના 6 સભ્યોને only on a half kilo of cabbage, એટલે કે અડધા કિલો કોબી હોય તો પણ એ પરિવારના 6 સભ્યોને ભોજન કરાવી શકશે. હમણાં મેં કીધું ને કે ગમે કાંઈક જમવાનું બનાવ્યું તો મમ્મી એમ કે તમે જમી લો, મારે વધશે, જેટલું વધશે એટલું બધું ચાલશે. તો અહીંયા કીધું છે કે ભાઈ તેણી જે છે પોતાના પરિવારના જે 6 સભ્યો જે છે એને અડધા કિલો કેબેજની અંદર, અડધા કિલો કોબીની અંદર એ જમાડી દેશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ. જો આ ચિત્ર મેં બધા લખેલા છે કે ભાઈ મમ્મી જે છે એ કેવા કેવા કામ કરી શકે. સાથે ચાઇલ્ડ્સ બાથ, બાળકને નવડાવવું,
પ્લે, બાળક સાથે રમવું. સ્ટડી, બાળકને અભ્યાસ કરાવો. ફૂડ એન્ડ સ્લીપ, બાળકને ખવડાવો. એન્ડ સ્લીપ, એને સુવડાવો. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ઇરિટેટેડ એટલે કોઈ પણ પ્રકારનો ચીડાયા વગર, કોઈ પણ પ્રકારનું ખીજાયા વગર એક માતા જે છે એ બાળકને સાથે એને નવડાવે છે, એને ખવડાવે છે, એને રમાડે છે, એને ભણાવે છે. દરેક વસ્તુ જે છે એ કોઈ પણ પ્રકારનું ખીજાયા વગર કે ચીડાયા વગર એક આ માં જ કરી શકે, બીજું કોઈ કરી શકે નહીં. બાળક ભલે ગમે એટલા તોફાન કરે પણ તેમ છતાંય માતા માટે પોતાનું બાળક જે છે એ દુનિયાનું સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ બાળક હોઈ શકે, શ્રેષ્ઠ. પછી ભલે બાળક ગમે એટલું તોફાની હોય પણ એક માતા માટે પોતાનું બાળક જે છે હંમેશા માટે અનમોલ રહેશે. તો અહીંયા માતા જે છે એ બાળકનું બધી વસ્તુ કરે છે. જો તમે ચિત્રની અંદર જોઈ શકો છો, નવડાવે છે, રમાડે છે, અભ્યાસ કરાવે છે, ખવડાવે છે, એને સુવડાવે પણ છે. રેડી? ચલો આપણે આગળ જોઈએ. શું કહે છે? ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ. હવે જે દેવદૂત હતો, ભગવાન જે છે આ શ્રેષ્ઠ માતાનું સર્જન કરતા હતા, ત્યારે એન્જલ જે આ દેવદૂત જે છે એ આજે શ્રેષ્ઠ માતા તરફ રાઉન્ડ એની પ્રદક્ષિણા કરે છે. ઓફ ધ મધર, વેરી સ્લોલી, ધીમે ધીમે. હી ટચ ઇટ એન્ડ સેડ, દેવદૂત જે છે એ માતાને સ્પર્શ કરે છે અને કહે છે ઇટ્સ ટુ સોફ્ટ, કે આ ખૂબ જ નાજુક છે. એક માતાનું હૃદય કેવું હોય તો ખૂબ જ નાજુક, કે ભાઈ આ જે માતા જે છે એ ખૂબ જ કેવી છે? સોફ્ટ, એટલે કે નાજુક. બટ વેરી ટફ, પણ કેવું છે? એક નાળિયેર કેવું હોય, બહારથી કેવું હોય? કઠોર હોય, પણ અંદરથી કેવું હોય? એકદમ કોમળ હોય. એવી રીતના માતાનું હૃદય છે. ધ લોર્ડ એક્સાઇટેડ, યુ કેન નોટ ઇમેજિન, તું કલ્પના ન કરી શક. વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યુર. ડુ એટલે કે કરવું અને એન્ડ્યુર એટલે કે સહન કરવું. ભગવાને દેવદૂતને કીધું કે દેવદૂત તું કલ્પના નો પણ કરી શક કે ભાઈ એક માતા જે છે એ શું શું કરી શકે અને કેટલું એ સહન કરી શકે. માતા જેટલું સહન કરે અને માતા જેટલું કાર્ય કરી શકે એટલું બીજું કોઈ કરી શકશે નહીં. કેન ઇટ થિંક, તું વિચારી શક. નોટ ઓનલી કેન સી થિંક, માત્ર એ વિચારી નથી શકતી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. રીઝન એટલે અહીંયા લેવાનું છે તર્ક, કે ભાઈ તર્ક કાઢી અને કોમ્પ્રોમાઇઝ એટલે કે સમાધાન. કે કોઈ પણ બાબતનો તર્ક કાઢીને એને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે, એનું સમાધાન પણ કરી શકે, એટલી માતાની અંદર આવડત છે, એવું ભગવાને કીધું. ચલો આગળ જોઈએ. શું કહે છે? ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ, એન્જલ તો ઇમ્પ્રેસ થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, એ માતાનું જે મોડલ હતું એની નજીક જાય છે, ક્લોઝર નજીક જાય છે. એન્ડ મૂવ હિઝ ફિંગર, અને પોતાની જે આંગળી હતી અક્રોસ ધ ચીક્સ, ચીક્સ એટલે કે માતાના ગાલ ઉપર ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈઝ વેર લીકિંગ, કે ભાઈ આની આંખો તો ટપકી રહી છે, આની આંખોમાંથી પાણી વહે છે. તો કે છે હાઉ ડીડ ધીસ હેપન, કે ભાઈ આ કઈ રીતના શક્ય બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર, કે ભાઈ આ શું હોઈ શકે? ટીયર એટલે કે આંસુ. કે ભાઈ આ જે પાણી વહી રહ્યું છે, આ જે આંખો જે છલકાઈ રહી છે, એ શું હોઈ શકે? તો કે આ આંસુ હોય છે. I have not put it there. ભગવાને કીધું કે ભાઈ આંસુ તો મેં માની અંદર મૂક્યા નહોતા. It is a miracle. આ મિરેકલ એટલે કે આ તો શું છે? થઈ ગયો ચમત્કાર. The Lord exclaimed. ભગવાને આશ્ચર્ય સાથે કીધું કે ભાઈ આજે માતાની જે આંખો જે છલકાઈ રહી છે, માતાના આંખમાંથી જે આંસુ નીકળી રહ્યા છે, એ તો મેં ત્યાં મૂક્યા નહોતા. આ તો ચમત્કાર થઈ ગયો. But what is a tear for my Lord? દેવદૂતે પ્રશ્ન કર્યો કે ભગવાન આ આંસુ કેના હોઈ શકે? તો ભગવાન કહે છે કેના આંસુ હોઈ શકે? It is a something unique. આ ખૂબ અદ્ભુત છે, અનોખું છે. Maybe it is for pain, pain એટલે કે કાં તો આ દર્દના આંસુ હોઈ શકે, જોય આનંદના આંસુ હોઈ શકે,
કાં તો આ પ્રાઇડ ગર્વના આંસુ હોઈ શકે, કાં તો આ ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશાના આંસુ હોઈ શકે, લોનલીનેસ કાં તો આ આંસુ જે છે એ એકલતાના હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાને સમજાયું. ભગવાને સમજાયું કે ભાઈ આ આંસુ જે છે એ કેના હોઈ શકે, તો કે માતાના જે આંસુ જે છે કદાચ આ દર્દના હોઈ શકે, જોય આનંદના હોઈ શકે, પ્રાઇડ ગર્વના હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ નિરાશાના હોઈ શકે, લોનલીનેસ એકલતાના હોઈ શકે. રેડી? કારણ કે માતાને કદાચ થયું હોય તો એને દર્દ થતું હોય તો એના આંસુ હોઈ શકે. કારણ કે આનંદમાં હોય, તમે જો તમારા મમ્મી ક્યારેક બહુ ખુશીમાં હોય તો એના આંખો જે છે એનામાંથી જે છે ઝળહળી આવી જાય. પ્રાઇડ, તમે કંઈક મોટી નોકરી લઈ લો તો એ ગર્વના આંસુ હોઈ શકે. કોઈ નિરાશ હોય તો ડિસઅપોઇન્ટમેન્ટના આંસુ હોઈ શકે, એકલતાના આંસુ હોઈ શકે. એટલે કે આ આંસુ જે છે એ કોઈ પણ પ્રકારના હોઈ શકે. સુખના આંસુ હોઈ શકે, દુઃખના આંસુ હોઈ શકે, ગર્વના આંસુ હોઈ શકે, એકલતાના આંસુ હોઈ શકે, દર્દના આંસુ હોઈ શકે, પ્રાઇડ એટલે કે ગર્વના આંસુ પણ હોઈ શકે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું એક માતાનું અદ્ભુત સર્જન. કેવો મસ્ત મજાનો પાઠ જે છે ધોરણ 10 ની અંદર આપણે મૂક્યો તો, આપણે પાઠની અંદર જોયું કે ભાઈ ભગવાન જે છે એ સરસ મજાનું એક માતાનું નિર્માણ કરે છે. કે ભાઈ માતા જે છે ને એ બધું કરી શકે. માતા ઉપર ઘણું બધું લખાયેલું છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું યુનિટ 4 જે છે એ પૂરું થાય છે. પહેલું યુનિટ હતું અગેન્સ્ટ ધ ઓડ્સ, બીજું યુનિટ હતું ધ હ્યુમન રોબોટ, ત્રીજું યુનિટ હતું ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, અને આ ચોથો યુનિટ છે વન્ડરફુલ ક્રિએશન. રેડી? બધા જે યુનિટ જે છે એ પ્લેલિસ્ટની અંદર આવી ગયા છે, જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. નમસ્કાર, ફરી મળીશું આવતા લેક્ચરની અંદર.